પ્રાપ્ત વિગતો મુજબ મામલતદાર પહેલા સુસાઇડ નોટ લખી અને વિડીયો બનાવ્યો હતો। સુસાઇડ નોટમાં છેલ્લા 4 વર્ષથી અમુક સામાજિક તત્વો દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો અને પૈસાની ગેરકાયદેસર માંગણી કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ છે। આ ઘટના પછી મામલતદારને તાત્કાલિક પાલનપુરની માવજત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે। મામલતદારના પુત્ર કિરણ પંડ્યાના જણાવ્યા મુજબ પરિવાર અને નજીકના લોકો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર સુનિશ્ચિત કરી છે। સ્થાનિક અને પ્રશાસનિક તંત્ર ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ આગળની તપાસ શરૂ કરી છે અને મામલતદારની સલામત રાખવા માટે પગલાં લેવાયા। સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ સાતલપુર। મારું નામ દિનેશભાઈ દુજાજી પંડ્યા। આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું। મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે। જે તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે। આજે મને બપોરે મારા ગામના વાઘેલા વસરામભાઈ શંકરભાઈ જેઓ મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ભાટર ગામના 4 રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્સમાં ઓફિસ ચલાવતા ભાટર ગામના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો। એના પછી મેં અંદર પેટે જાણવા મળ્યું કે દરજી મોહનસિંહભાઈ ગોભાઈ તેમની દીકરી સોનલબેન અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ મહારાજ જેઓ પણ આ વાતમાં સામેલ છે। આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કામ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરું કરી અને પૈસા પડાવવા માટે માણસો પાસે વારંવાર કરેલ છે। મને જાણવા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે। એ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી માંગણીઓ થઈ રહી છે ને એ ગરીબ માણસ છે। અને સાંજે 6:15 મારા ઉપર એક છેલ્લે 112 નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ 20 લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દઉં એવું કહેલ। આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જેચીભાઈ જમાદારને ફોન કરેલ જેઓ દોડગામ રજા ઉપર હતા। મારો પાસેથી નંબર લીધેલો અને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં 4 વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે। 1 જ સેકન્ડ દેખાય રીતે અને તેઓ વારંવાર માગણી કરતા હતા। આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે। હું મારા ભણેજથી કંટાળી ગયો તો મારા ભણેજે અગાઉ ગોવિંદભાઈ ચિલ્લર આહિરના નામે ઓળખાતા જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો 15 દિવસ હરકિશને અને તેઓએ ચલાવેલું છે અને હરકિશને એને 25 લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું અને મારા વિશે મારા ભણેજે વારંવાર વિડીયાઓ બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે। અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી અનિલ પ્રજાપતિ મનસિંહ ગુવાભાઈ દરજી એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે। આ બધા લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય હવે મારે કોઈ જીવવાની આશા ના હોય આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે। જય હિન્દ।